સુરત શહેરમાં ફરી રૂપિયા મામલે વેપારીનું અપહરણ કરાયાની ઘટના સામે આવી છે। સુરતના ગોળાદરા વિસ્તારમાં ટેક્સટાઇલ પેકેજીસના ધંધા સાથે સંકળાયેલા વેપારીનું રૂપિયાની લેતી દેતી મામલે મોટરકારમાં અપહરણ તો કરાયું, પરંતુ પોલીસને જાણ થતાં પોલીસે કલાકોમાં જ ડિંડોલીમાંથી અપહૃત વેપારીને મુક્ત કરાવી અપહરણકારોની ધરપકડ કરી છે। સુરતમાં રૂપિયા મામલે વેપારીના અપહરણની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે। વાત એમ છે કે ટેક્સટાઇલ પેકેજીસના ધંધા સાથે સંકળાયેલા દિવાકર તિવારીની ધંધાના રૂપિયાની લેતી દેતી મામલે ધંધા સાથે સંકળાયેલા પિયુષ અગ્રવાલ સાથે માથાકૂટ ચાલી રહી હતી। જોકે 19મી ફેબ્રુઆરીના રોજ પિયુષ અગ્રવાલે દિવાકર તિવારીને ગોળાદરા ખાતે બોલાવ્યો હતો અને ત્યાંથી સ્કોર્પિયો મોટરકારમાં દિવાકર તિવારીનું અપહરણ કર્યું હતું। જે અંગે પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ડિંડોલી મધુરમ સર્કલ પાસેથી પોલીસે વેપારી દિવાકર તિવારીને મુક્ત કરાવ્યો હતો અને અપહરણકાર પિયુષ અગ્રવાલ તથા તેના સાથીદારો વિવેક, સંજય, લકી અને સુકુમાની ધરપકડ કરી છે। ગોળાદરા પોલીસ સ્ટેશનમાં શ્યામ સુશીનગર પાસેથી એક દિવાકર તિવારી જે ફરિયાદી છે, એનું 4 થી 5 માણસોએ સ્કોર્પિયોમાં લઈ જઈને અપહરણ કરેલાની હકીકત પોલીસને જાણવા મળેલ। જે સંદર્ભે પોલીસે તાત્કાલિક એક્શન લઈ જુદી જુદી ટીમો બનાવી અને શોધખોળ કરતા ડિંડોલીના સોહમ સર્કલ પાસેથી આ જે ફરિયાદી છે દિવાકર તિવારી એને છોડાવેલ। બાકીના જે માણસો હતા એને પણ અટકાયતમાં લઈ અને પોલીસ સ્ટેશન લાવતા આ દિવાકર તિવારીએ ફરિયાદ આપેલ છે। એ સંદર્ભે દિવાકર તિવારી અને એક છે પિયુષ અગ્રવાલ, જે બંને પેકેજિંગનું કામ કરતા હતા ટેક્સટાઇલમાં, એ બંનેને પૈસાની લેતી દેતીનો મામલો હતો। એ સંદર્ભે જે આરોપી નંબર 1 છે પિયુષ અગ્રવાલ, એને ફોન કરી અને શ્યામ સૃષ્ટિ પાસે ગોળાદરા ખાતે આ જે ફરિયાદી છે એને ફોન કરીને બોલાવે। ત્યાં બોલાવતા અન્ય ત્યાં 5 થી 6 માણસો બીજા પણ હાજર હતા। એટલે એ લોકોએ એની સાથે મારામારી કરી અને એને સ્કોર્પિયોમાં બેસાડી અને ત્યાંથી લઈ ગઈ અને પોલીસે તેને અટકાયત કરી અને તમામને અત્યારે સેલના સળિયા પાછળ નાખેલ છે અને આ સંદર્ભે વધારે તપાસ ગોળાદરા પોલીસ સ્ટેશન કરી રહી છે। હાલ તો ધંધામાં ચાલી રહેલી રૂપિયાની લેતી દેતીની માથાકૂટમાં વેપારીનું અપહરણ કરાયું હોય, જેને લઈને આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। જોકે પોલીસે ત્વરિત કામગીરી હાથ ધરી વેપારીના અપહરણકારોના ચુંગલમાંથી મુક્ત કરાવ્યો હતો।